ભાવનગર શહેરમાં ચિત્રા ફુલસર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પાણીની ટાંકી બનાવવા માટેનું કામ થઈ રહ્યું છે ત્યારે બનતી પાણીની ટાંકીની કામગીરી દરમિયાન એક મજૂર અકસ્માતે મૃત્યુ પામ્યો છે। ચિત્રા ફુલસર રોડમાં મહાનગરપાલિકાની બનતી પાણીની ટાંકીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા મજૂરનો પાણીની ટાંકી ઉપરથી પગ લપસી જતા નીચે પટકાતા મોત નીપજ્યું છે। જો કે મૃતક જીતેન્દ્રસિંહ યાદવ હોવાનું સામે આવ્યું છે। બનાવ બન્યા બાદ તેના મૃતદેહને પીએમ માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પાણીની ટાંકી આવે નગરપાલિકાની શું બનાવજો ઉપરથી ટાંકી ઉપરથી ભાઈનો પગ પીછલી ગયો આ વરસાદના હિસાબે થોડા કાંટા પડેલા ને એની હિસાબે ઉપરથી પડી ગયો। શેનો કોન્ટ્રાક્ટ બેક ચાલે છે? કોનો ચાલે? પાણીની ટાંકીનો કોનો ચાલે? જયદીપભાઈ અમરેલી શેનો છે આ કોન્ટ્રાક્ટ? બીએમસી। કેટલા માણસો કામ કરે છે ના? 8-10 જણા। અત્યારે આ ભાઈનું શું નામ? આ ભાઈનું નામ તો બોલો યાદવ નામનો છે પણ જીતેન્દ્ર યાદવ સાચું નામ છે। શું થયું એની સાથે અત્યારે? એમની સાથે અત્યારે ઉપર કામ કરતા હતા એમના હિસાબે આ વરસાદના હિસાબે હે ને પગ પીછલી ગયો એટલે ભાઈ જતા રહ્યા। બરાબર, ઓફ થઈ ગયા।